કહેવાય છે ને કે મોતની તારીખને કોઈ ટાળી શકતું નથી। ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બે વખત ફ્લાઇટની ટિકિટ કેન્સલ કરાવીને 12મી જૂનના રોજની ટિકિટ કરાવી હતી। હવે એવું જાણવા મળ્યું છે કે રૂપાણીની 12મી જૂનના રોજ ઓરિજિનલ ટિકિટ એ 11G સીટની હતી। આ સીટ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત બચેલા વિશ્વાસ કુમારની લાઇનમાં હતી અને આ સીટને છેલ્લી ઘડીએ બદલીને બિઝનેસ ક્લાસમાં 2D કરવામાં આવી હતી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને, આપની સાથે હું છું પ્રદીપ। અમદાવાદમાં પ્લેન ક્રેશમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે, પણ ચોંકાવનારી વાત એ છે કે વિજયભાઈ રૂપાણીએ પહેલા પોતાની ટિકિટ એ બિઝનેસ ક્લાસની નહીં પરંતુ ઇકોનોમી ક્લાસની કરાવી હતી। આમ કુદરતને એક પછી એક સંકેત આપી રહી હતી, પરંતુ નસીબે સાથ ન આપ્યો। વિજય રૂપાણીએ સામાન્ય રીતે બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલ કરતા હોય છે, પણ આ વખતે તેમની સાથે અન્ય નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરીનો પણ પરિવાર હોવાથી તેમણે ઇકોનોમી ક્લાસ પસંદ કર્યો હતો। વેકેશન માણવા જતા બધા મિત્રોએ ખોટો ખર્ચ ટાળવા માટે ઇકોનોમીમાં સીટ બુક કરાવી હતી। બીજું એ કે વિજયભાઈ રૂપાણીએ જ્યારે ઇકોનોમી ક્લાસમાં ટ્રાવેલ કરતા હતા ત્યારે તેઓ ઇમરજન્સી એક્ઝિટવાળી જગ્યા જ પસંદ કરતા, જેથી તેમને લેગ સ્પેસ પ્રોપર મળી રહે, અને આ વખતે પણ તેમણે એવું જ કર્યું હતું। આથી તેમની ઇકોનોમી ક્લાસમાં 11G નંબરની ટિકિટ એ કરવામાં આવી હતી। આ લાઇનમાં જ 11A નંબરની સીટ વિશ્વાસ કુમાર રમેશની હતી, જેનો પ્લેન ક્રેશમાં આબાદ બચાવ થયો હતો। એક જ લાઇનમાં વિશ્વાસ કુમારની ડાબી બાજુએ રૂપાણીની ટિકિટ જમણી બાજુની હતી। વિશ્વાસ કુમારની જમણી બાજુ 2 સીટ છોડીને રૂપાણીની સીટ હતી અને 11G નંબરની સીટ બાદ સુરત મૂળના અર્જુન પાટોલિયાને ફાળવવામાં આવી હતી, જેનું પણ આ ઘટનાની અંદર મૃત્યુ થયું હતું। જોકે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરે છે, ધ્યાને આવતા જ 48 કલાક પહેલા એરલાઇન્સે સામેથી જ તેમનો સંપર્ક કર્યો હતો અને એર ઇન્ડિયાએ સામેથી રૂપાણીનો કોન્ટેક્ટ કરી તેમની ટિકિટ અપડેટ કરી અને બિઝનેસ ક્લાસમાં ટ્રાન્સફર કરવા માટેનું કહ્યું હતું। આથી વિજયભાઈએ તેમના બુકિંગ એજન્ટનો કોન્ટેક્ટ કરવાનું કહ્યું અને આરવી ટૂર્સને ઘટતી વિગતો આપી, એટલે વિજયભાઈએ બિઝનેસ ક્લાસમાંથી ટ્રાન્સફર થયા હતા। વેકેશનની આખી ટ્રીપનું પ્લાનિંગ, બુકિંગ અને ટૂર દરમિયાનની દરેક આઇટનરી એ રાજકોટની ટ્રાવેલ કંપની આરવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા કરવામાં આવ્યા હતા। વિજયભાઈ સાથે પરમિશન ઉપરાંત 3.5 કિલોનો એક્સ્ટ્રા સામાન પણ હતો કે જે માટે તેમણે પેમેન્ટ પણ ચૂકવી દીધું હતું। એક એવી પણ વાત એ સામે આવી છે કે આ વધારાના સામાનમાં અથાણા, પાપડ, ખાખરા સહિતનો સામાન હતો, જે આ તમામે સામાન લંડન રહેતી તેમની દીકરી રાધિકાના ઘર માટે લઈ જતા હતા। નોંધનીય છે કે વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન 19 મેના રોજ લંડન જતા રહ્યા હતા અને ત્યાં રહેતી દીકરીના ઘરે નાનો એક ધાર્મિક પ્રસંગ હતો અને ત્યારબાદ મિત્રો સાથે ફરવા જવાનો એક પ્લાન હતો। ખાસ મિત્રો વિજયભાઈના એ નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરીએ 5 જૂનના રોજ ટિકિટ કરાવી હતી, પરંતુ પંજાબના લુધિયાણામાં પેટા ચૂંટણી હોવાથી પ્લાનમાં ફેરફાર થયો અને 5 જૂને માત્ર ધનસુખ ભંડેરીએ લંડન ગયા। ત્યારબાદ વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજની 10 જૂનની ટિકિટ હતી। આમ છતાંય કામના કારણે રૂપાણી જઈ ના શક્યા હતા, એટલે તેમણે 10 જૂને નીતિન ભારદ્વાજને પરાણે લંડન મોકલ્યા હતા અને પોતાની 12 જૂનની ટિકિટ કરાવી। તેમાં પણ છેલ્લી ઘડીએ તેમને ઇકોનોમી ક્લાસના બદલે બિઝનેસ ક્લાસ કરાવી। ઈશ્વરને કદાચ આ જ મંજૂર હતું અને આપણે ત્યાં પેલી કહેવત છે કે ઠાકર કરે ઠીક, મોતની તારીખ જે લખાઈ છે એ તમે ગમે એટલું તમારું નસીબ બળ કરતું હોય, પરંતુ એ તારીખ કોઈ ના બદલી શકે। સાક્ષાત એ તારીખ જો કોઈ બદલતું હોય તો એ યમરાજ છે, પરંતુ વિજયભાઈનો એ લકી નંબર હતો 1206 અને એ જ તારીખ 1206 કે જે વિજયભાઈને આ દુનિયામાંથી એ પ્રભુ અલવિદા કરાવીને લઈ ગયા। હાલ તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અંતિમ વિધિ માટે રાજકોટની અંદર તૈયારીઓ ચાલી રહી છે। બીજી તરફ પરિવારે ગાંધીનગર ખાતે રાહ જોઈને બેઠો છે કે ક્યારે તેમના ડીએનએ મેચ થાય અને ત્યારબાદ તેમને મૃતદેહ સોંપવામાં આવે।